નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, આજના તાજા સમાચારોની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે હાલ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને આજરોજની પણ વાત કરીએ તો મિત્રો, યુએસ તણાવ અને રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે ભૂ રાજકીય તણાવમાં થોડી રાહત થવાથી સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તા થતા જોવા મળી રહ્યા છે। અને હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો, આગામી સમયગાળામાં સોનું સસ્તું થશે તેની પહેલા જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો આજરોજ ફરીથી સોનાની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે સોનાના ઘરેણા બનાવવા માટે રાહ જોવી જોઈએ કે પછી હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોના સોના અને ચાંદીના ભાવના મહત્વના ટાર્ગેટની ચર્ચા કરીએ તેની પહેલા આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ। તો આજરોજ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત માર્કેટમાં 14,460 માં, જ્યારે 10 ગ્રામ 1,44,600 માં, જ્યારે 100 ગ્રામ 14,46,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર પણ આજરોજ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ઘટીને માર્કેટમાં 15,775 માં, જ્યારે 10 ગ્રામ 1,57,750 માં, જ્યારે 100 ગ્રામ 15,77,500 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, આજરોજ માર્કેટમાં ચાંદી પણ ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજરોજ 2,44,999 માં જોવા મળી રહ્યા છે। તો એમ કહી શકાય કે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલા સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ઘટાડો થવાના મુખ્ય કારણોની પણ વાત કરીએ તો મિત્રો, ઈરાન અને યુએસ વચ્ચે હવે રશિયા યુક્રેન સંઘર્ષને લાગુ થતા ભૂ રાજકીય તણાવોમાં થોડી રાહત થવાથી સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગમાં પણ ઘટાડો થયો છે। તો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો, માર્કેટમાં વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ જે છે એ એસ દીઠ $4,968 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને બજાર આગામી યુએસ રિટેલ ફુગાવાના ડેટા પર ધ્યાન અત્યારે કેન્દ્રિત કરી રહ્યું છે। તો હવે ખાસ કરીને સોનાની કિંમતોને અસર કરતા સૌથી મહત્વના પરિબળોની પણ વાત કરીએ તો મિત્રો, જ્યારે શેર માર્કેટમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળે તો સૌથી વધારે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ બુકિંગ માટે સોના અને ચાંદીમાં રોકાણ કરતા હોય છે, જેના લીધે સોનાની માંગ માર્કેટમાં વધતી જોવા મળતી હોય છે। ત્યાર પછી અલગ અલગ શહેરોની પણ વાત કરીએ તો મિત્રો, જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો। તો આજરોજ દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ જે છે એ 1,42,940 માં જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મુંબઈમાં 22 કેરેટ સોનું 1,42,790 માં, ત્યાર પછી અહેમદાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ જે છે એ 1,42,840 માં જોવા મળી રહ્યો છે। ત્યાર પછી ચેન્નાઈમાં 22 કેરેટ સોનું જે છે એ 1,42,790 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ હૈદરાબાદમાં 22 કેરેટ સોનું 1,42,790 માં જોવા મળી રહ્યું છે। અને જો તમે પણ તમારા શહેરમાં અલગ અલગ શહેરોના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોના સામે ડોલર ખતરામાં હોવાના દાવા વચ્ચે વૈશ્વિક બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે અને અહેવાલો અનુસાર ચીને સોનામાં અત્યારે કરોડો રૂપિયાનો મોટો દાવ રમતા આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમ પર સીધી અસર પડી રહી છે અને સોના ચાંદીની બજાર જે છે એ ખેદાન મેદાન થતી પણ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ સોનાના ઘરેણા જેમ કે સોનાના હાર છે, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં
ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો ચીન અત્યારે ખૂબ જ ફાઇનાન્શિયલ દાવા રમી રહ્યું છે, જેમ કે અમેરિકાની આખી સિસ્ટમને હચમચાવી દીધી છે અને એક જ દિવસમાં સેન્ટ્રલ બેંક સતત સોનાની ખરીદી પણ શરૂ કરી દીધી છે। અને જ્યારે આવું કંઈક મોટા પાયે સર્જાય છે, જેમ કે સેન્ટ્રલ બેંકોની ખરીદી અથવા તો વૈશ્વિક લેવલે સોનાની માંગમાં વધારો, ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં ધડાધડ મોંઘું થતું પણ જોવા મળતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકાની ફાઇનાન્શિયલ સિસ્ટમને સૌથી મોટો ફટકો મળી ગયો છે અને હવે માત્ર સોનું જ નથી ખરીદી રહ્યું, પરંતુ અમેરિકન એસેટ્સથી પણ અત્યારે ધીમે ધીમે અંતર બનાવી રહ્યું છે અને ગોલ્ડ રિઝર્વની વેલ્યુમાં એક જ દિવસમાં વધીને અત્યારે ખૂબ જ વધતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને મિત્રો હવે 2026ના અંત સુધીમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો? તો મિત્રો સોનું જે છે એ આગામી સમયગાળા દરમિયાન જો સોનાની માંગમાં મજબૂત વધારો જોવા મળે અને ખાસ કરીને શેર માર્કેટમાં મંદી જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનું મોંઘું થઈ શકે છે। અને જો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં તો 4 લાખની સપાટી વટાવી દીધી હતી, ત્યારબાદ ચાંદી હવે માર્કેટમાં ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે। અને જો તમે હજુ પણ શહેરની અંદર ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહ્યા છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર જ્યારે વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીનો ઉપયોગ જે છે એ બિઝનેસ લેવલે ખૂબ જ મજબૂતાઈથી વધારી રહ્યો છે, જેમ કે વાત કરીએ તો મિત્રો ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ વધી રહી છે અને આવી જ રીતે ચાંદીની માંગમાં વધારો જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં ખૂબ જ મોંઘી થતી જોવા મળતી હોય છે। તો આ વધઘટ વચ્ચે સોના અને ચાંદીના ઘરેણાં બનાવવા એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયા છે અને સોનું જે છે એ માર્કેટમાં વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે જો તમે આગામી સમયગાળા દરમિયાન સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો ચીનની સેન્ટ્રલ બેંક સતત સોનું ખરીદી રહી છે અને તેની સાથે જ અમેરિકાનું સરકારી દેવું પણ અત્યારે ઘટાડી રહી છે અને સરળ શબ્દોમાં ચીન અત્યારે ધીમે ધીમે ડોલર પર આધારિત સિસ્ટમમાંથી અંતર બનાવી રહ્યું છે અને આજ રણનીતિ અમેરિકાની અત્યારે ફાઇનાન્શિયલ સિસ્ટમ માટે મોટો ફટકો માંગી રહી છે અને ચીનની સેન્ટ્રલ બેંક અત્યારે ખૂબ જ મોટા પાયે ઉથલપાથલ થતી જોવા મળી રહી છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની સાથે સાથે લોકો પ્લેટિનિયમમાં પણ રોકાણ કરવા લાગ્યા હતા અને પ્લેટિનિયમમાં પણ જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી દિવસો દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર નોંધાઈ શકે છે, જેમ કે જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ અથવા તો નબળાઈ જોવા મળે અથવા તો શેર માર્કેટમાં પણ મજબૂતાઈને નબળાઈ જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। પરંતુ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન જાણકારો જણાવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં ખાસ કરીને હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે। તો સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના અને ચાંદીના ઘરેણાં બનાવી લેવા જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ એટલો વધી ગયો હતો ને ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીએ 4 લાખની સપાટી પણ વટાવી દીધી હતી, પરંતુ મોટા વધારા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને હજુ પણ સોના ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી।